ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિયત સંબંધમાં ઉદાહરણ 6ની સમજૂતી મેળવીશું. આ ઉદાહરણ 6 છે તે આપણે ઉદાહરણ 1 અને 2 જે રીતે ગણેલ તે રીતે ગણી શકાય, પરંતુ અહીં સમજૂતી માટે તમને ગણેલ છે. ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે વિદેશથી ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીનો એક નિર્દેશ લઈ બુદ્ધિતાનો આંક IQ અને તેણે 75 ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણની માહિતી નીચે મુજબ છે. અહીં વિદ્યાર્થી 1થી 7 આપેલ છે અને તેનો LQ X અને ગુણ એટલે કે Y આપેલી છે. આ પરથી Yની X પરની નિયત સંબંધ રેખા મેળવો અને કોઈ વિદ્યાર્થીનો IQ એટલે કે X બરાબર 120 હોય તો તેનો ગુણનું અનુમાન કરો એટલે કે Y કેપ શોધો. ઉપરાંત IQ 100 હોય ત્યારે અનુમાનિત ત્રુટિ શોધો. આપણા આગળ દર્શાવ્યા મુજબ પ્રથમ સ્ટેપ X બાર અને Y બાર શોધીએ. X બાર બરાબર સિગ્મા X છેદમાં N. અહીં Xનો સરવાળો આપણે કરી લઈએ અને Yનો સરવાળો આપણે કરી લઈએ તો બે કોલમ છે તેના પરથી આપણે X અને Y એના પરથી આપણે X બાર અને Y બાર શોધીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ Xના તમામ અવલોકનો છે તેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ, તેથી તેને 5 વડે ભાગીશું. Yના અવલોકનો છે તેને આપણે કોઈ સરખી સંખ્યા ન હોવાથી ફક્ત 1 વડે ભાગીશું. હવે આપણે તેના કોલમો બનાવીએ. અહીં IQ એટલે કે X, ગુણ એટલે કે Y. સૌપ્રથમ યુનું કોલમ X ઓછા A છેદમાં CX. અહીં આપણે Xમાંથી કોઈ પણ અવલોકન ધારી શકીએ. અહીં મેં 95 ધારેલ છે અને CX એટલે દરેક અવલોકનને 5 વડે ભગાય છે, તેથી આપણે ભાગ્યા 5 કરીશું. ત્યાર પછી આપણે Vનું કોલમ બનાવીશું. V એટલે Y ઓછા B છેદમાં CY. અહીં આપણે દરેક અવલોકનમાંથી 50 બાદ કરીશું અને છેદમાં 1 પણ 1 ના દર્શાવો તો ચાલે, તેથી અહીં 1 લખેલ નથી. હવે આપણે U અને V તેના કોલમનો ગુણાકાર કરીએ. -2 ગુણ્યા -4 એટલે કે 8. આ રીતે બધા આપણે ગુણાકાર કરવાના થશે. હવે આપણે U² કોલમ બનાવીએ. આ બધા કોલમ બનાવ્યા પછી એટલે કે 4 કોલમ બનાવ્યા પછી આપણે તેના સરવાળા કરી અને સૂત્રમાં કિંમત મૂકીએ. હવે આપણું બીજું સૂત્ર તો B બરાબર N સિગ્મા UV માઇનસ સિગ્મા U અપ ઇન્ટુ સિગ્મા V છેદમાં N સિગ્મા U² માઇનસ સિગ્મા U કૌંસનો સ્ક્વેર ગુણ્યા CY છેદમાં CX. હવે સૂત્રમાં કિંમતમાં મૂકી અને તેનું સાદુરૂપ આપીએ. અહીં CY એટલે 1 અને CX એટલે 5 લેવાના થશે. અહીં સાદુરૂપ આપી ત્યારે Bની કિંમત આપણને 0.56 મળશે. હવે આપણું ત્રીજું સ્ટેપ A શોધીએ. તો A બરાબર Y બાર ઓછા BX બાર. અહીં Y બાર એટલે 51.57 મૂક્યા, B એટલે 0.56, X બાર એટલે 96.43. 0.56 ગુણ્યા 96.43 બરાબર 54.008. 51.57માંથી આ 54.008 બાદ કરતાં 2.43 મળશે. હવે આપણું ચોથું સ્ટેપ Yની X પરની નિયત સંબંધ રેખા. તો Y કેપ બરાબર A વત્તા BX. A એટલે અહીં -2.43 મૂકેલ છે, B એટલે 0.56 મૂકેલ છે અને X એમને રાખેલ છે. હવે આપણે Xની કિંમત આપેલી હોય તો તેના માટે અનુમાનિત કિંમત શોધીએ. અહીં આપણે X એટલે 120 આપેલ છે. તો અહીં આપણે સમીકરણમાં સૌપ્રથમ 120 મૂકીએ
2.43 માઇનસમાં પ્લસ 0.56 એને ગુણ્યા 120 એટલે કે 67.2 તેમાંથી 2.43 માઇનસ બાદ કરતાં વાય કેપ આપણને 64.77 ગુણ મળશે. હવે આપણે ત્રુટિ શોધવા માટે અહીં તમને x બરાબર 100 આપેલ છે, તેની આપણે અનુમાનિત કિંમત એટલે કે વાય કેપ શોધવો પડશે. તો અહીં આપણે x બરાબર 100 મૂકતા તો માઇનસ 2.43 વત્તા 0.56 ગુણ્યા 100, આમ 56માંથી 2.43 બાદ કરતાં 53.57 આપણને મળશે. હવે આપણે ત્રુટિ એટલે કે વાય માઇનસ વાય કેપ તેમાં કિંમત મૂકીએ તો વાય એટલે કે 50 મૂકવાના થશે, વાય કેપ એટલે 53.57 મૂકવાના થશે. તેથી આપણને ત્રુટિ E બરાબર -3.57 મળશે. હવે આપણે ઉદાહરણ 7ની સમજૂતી મેળવીએ. આપણે આ દાખલામાં નફાના વેચાણ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. રકમ આપણે જે સુરેખ સંબંધનું પ્રકરણ છે તેમાં ઉદાહરણ 12ની જે રકમ આપેલ છે તે ધ્યાનમાં રાખવાની છે. તો અહીં આપણે u બરાબર x ઓછા a છેદમાં cx અને v બરાબર y ઓછા b છેદમાં cy. અહીં આપણે a એટલે કોઈપણ સંખ્યા ધારી શકીશું xમાંથી અને yમાં b એટલે કે yમાંથી કોઈપણ સંખ્યા ધારીશું. cx અહીંયા પોઈન્ટમાં આપેલ હોવાથી આપણે 0.1 લેશું અને cy બરાબર દરેકને 100 વડે ભગાતા હોવાથી આપણે 100 લેશું. હવે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ. એન્ડ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર ઓછા સિગ્મા યુ કૌંસનો સ્ક્વેર ગુણ્યા સીવાય છેદમાં cx. સૂત્રમાં કિંમત મૂકી અને આપણે સાદરૂપ આપતા બીની કિંમત 2016.67 મળશે. હવે આપણું ત્રીજું સ્ટેપ એ શોધીએ. તો એ બરાબર વાય બાર ઓછા bx બાર, તેમાં કિંમત મૂકીએ તો એ બરાબર 77.77 મળશે. હવે આપણે નિયત સંબંધ રેખા મેળવીએ. તો તેનું સમીકરણ છે વાય કેપ બરાબર એ વત્તા bx એટલે કે 77.77 વત્તા 2016.67x. આમ આપણું આ સમીકરણ મળી જશે. હવે આપણે અનુમાનિત કિંમત શોધવા માટે x બરાબર 3 મૂકતા x બરાબર 3 છે તે મૂકતા આપણને વાય કેપ 7627.78 મળશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ ટૂંકી રીત કહેવાય છે ટૂંકી, પરંતુ ખૂબ જ કંટાળાજનક અને અઘરી રીત છે. તેથી આપણે ઉદાહરણ 1 અને 2 જે સૂત્ર બીનું n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર ઓછા સિગ્મા એક્સ કૌંસનો સ્ક્વેર, આ સૂત્રથી જ બધા દાખલાની ગણતરી કરવી. હવે આપણે થોડાક વધારે સૂત્રોની સમજૂતી મેળવીએ. અહીં આપણે આ સહવિચરણ અને સહસંબંધાંક પરથી નિયત સંબંધાંક શોધવાના જે સૂત્ર આપેલા છે. પરીક્ષામાં 2 માર્ક અને 3 માર્કના જે ટૂંકા દાખલાઓ છે તે આ સૂત્ર પર આધારિત હોય છે. અહીં બી શોધવા માટે જ્યારે સહવિચરણ આપેલું હોય તો તેનું સૂત્ર થશે બી બરાબર સહવિચરણ કૌંસમાં એક્સ વાય છેદમાં એક્સનું વિચરણ. સંકેતમાં લખીએ તો કોવિરિયન્સ એક્સ વાય છેદમાં એસ વર્ગ એક્સ. અહીંયા એસએક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન. હવે આપણે આગળ શોધતા હતા તે રીતે એ શોધીશું. અહીં સૂત્રમાં આપણે
કોવિરિયન્સ એક્સ વાય ન આપેલું હોય તો તેની બદલે આપણે જ્યારે આ બીજું સૂત્ર છે તે પણ અપનાવી શકીએ. સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન, અથવા તો સિગ્મા કૌંસમાં એક્સ ઓછા એક્સ બાર વાય ઓછા વાય બાર છેદમાં એન. આ સૂત્રમાં કિંમત મૂકીને પણ આપણે દાખલા ગણી શકીએ. હવે જ્યારે પ્રમાણિત વિચલન આપેલું હોય અને સહસંબંધ આપેલ હોય તો તેના માટેનું આ સૂત્ર ધ્યાનમાં રાખવું. બી બરાબર આર ગુણ્યા એસ વાય છેદમાં એસ એક્સ. એસ વાય એટલે વાયનું પ્રમાણિત વિચલન અને એસ એક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન. પરીક્ષામાં આ સૂત્રના દાખલાઓ છે ટૂંકોતરીમાં એટલે કે 2 માર્ક અને 3 માર્કમાં પૂછાઈ શકે. આ સૂત્ર પર આધારિત દાખલાઓ છે ઉદાહરણ 8 અને તેના પછીના દાખલાઓ છે તેની સમજૂતી આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિયત સંબંધમાં ઉદાહરણ 8ની સમજૂતી મેળવીએ. 10 જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડેલ વરસાદ સેન્ટીમીટર એક્સ અને બાજરીની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં વાય વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે મેળવેલી માહિતી પરથી નીચે મુજબની માહિતી મળે છે. અહીં એન બરાબર 10, એક્સ બાર બરાબર 40, વાય બાર 175, એસ એક્સ એટલે કે પ્રવિ એક્સ બાર, કોવિરિયન્સ એક્સ વાય એટલે કે સહવિચરણ 360 આપેલ છે. આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. હવે આપણે આગળ જણાવ્યા મુજબના જે સ્ટેપ છે તે સ્ટેપ મુજબ જ દાખલા ગણીશું. આપણું પ્રથમ સ્ટેપ છે એક્સ બાર અને વાય બાર શોધો. તો અહીં આપણે એક્સ બાર એટલે 40 અને વાય બાર 175 આપેલ છે. હવે આપણું બીજું સ્ટેપ બી એટલે કે નિયત સંબંધાંક શોધો. અહીં તેનું સૂત્ર થશે કોવિરિયન્સ એક્સ વાય છેદમાં એસ વર્ગ એક્સ. અહીં કોવિરિયન્સ એક્સ વાય એટલે કે સહવિચરણ એક્સ વાય છેદમાં એક્સનું વિચરણ. અહીં તેમાં કિંમત મૂકતા 360 ભાગ્યા 12નો સ્ક્વેર એટલે કે 144. તેથી બી બરાબર 2.5 મળશે. હવે આપણું ત્રીજું સ્ટેપ અંતઃખંડ એટલે કે એ શોધતા. તેનું સૂત્ર છે વાય બાર ઓછા બી એક્સ બાર. અહીં વાય બાર એટલે 175 માઇનસ બી એટલે 2.5 અને એક્સ બાર એટલે 40 મૂકતા અને સાદરૂપ આપતા તો 175 તેમાંથી 100 બાદ કરતાં આપણને 75 મળશે. હવે આપણું ચોથું સ્ટેપ નિયત સંબંધ સમીકરણ અથવા નિયત સંબંધ રેખા. તેનું સૂત્ર છે આપણું વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. તેમાં એ અને બીની કિંમત મૂકતા આપણું સમીકરણ પૂર્ણ થશે. અહીં એ બરાબર 75 અને બી બરાબર 2.5 મૂકી તેથી આપણું નિયત સંબંધ સમીકરણ આ રીતે મળશે. હવે આપણે ઉદાહરણ 9ની સમજૂતી મેળવીએ. કુટુંબની વાર્ષિક આવક એક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં કુટુંબનું વાર્ષિક રોકાણ એટલે કે વાય એ બે ચલો વચ્ચેનો અભ્યાસ કરવા એક શહેરમાંથી મેળવેલા 100 કુટુંબોની નિદર્શ માહિતીનો સાર નીચે મુજબ છે. અહીં એક્સ એટલે કુટુંબના વાર્ષિક આવક આપેલી છે અને વાય એટલે મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક કરેલું રોકાણ આપેલું છે. અહીં આપણે એક્સ બાર એટલે 5.5, વાય બાર એટલે 40.5, એસ એક્સ એટલે કે પ્રમાણિત વિચલન એક્સનું 1.2, એસ વાય એટલે કે વાયનું પ્રમાણિત વિચલન 12.8 અને આર એટલે કે સહસંબંધ 0.65 આપેલ છે. આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે અને કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ હોય એનો મતલબ કે એક્સ બરાબર 4.5 હોય
ત્યારે આપણે વાયનું અનુમાન કરવાનું છે. હવે આપણે આગળ દર્શાવ્યા મુજબ પ્રથમ સ્ટેપ આપણું એક્સ બાર અને વાય બાર જે આપણે આપેલ જ છે. હવે બીજું સ્ટેપ આપણું નિયત સંબંધાંક એટલે કે બી શોધો. અહીં બીનું સૂત્ર થશે આર ગુણ્યા એસવાય છેદમાં એસએક્સ. કારણ કે અહીં સહસંબંધ આપેલ છે એટલા માટે આ સૂત્ર અપનાવવું પડશે. આર આપણને આપેલ છે 65, એસવાય એટલે 12.8 અને એસએક્સ એટલે 1.2. સમીકરણમાં કિંમત મૂકી તો બી બરાબર આપણે 6.93 મળશે. હવે આપણું ત્રીજું સ્ટેપ એ શોધીએ. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. અહીં વાય બાર એટલે 40.5 અને એક્સ બાર એટલે 5.5 મૂકી, બી એટલે 6.93 મૂકી, પછી સાદુરૂપ આપતા એની કિંમત આપણને 2.39 મળશે. હવે આપણું ચોથું સ્ટેપ જોઈએ તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તેનું આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. તેમાં એ એટલે 2.39 અને બી એટલે 6.93. એક્સના એક્સ એમને રાખવાના છે. આમ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણને મળી જશે. હવે આપણે દાખલામાં એક્સ બરાબર 4.5 આપેલ છે તેનું આપણે અનુમાન કરવાનું છે. તો એક્સની જગ્યાએ સમીકરણમાં આપણે 4.5 મૂકી અને સાદુરૂપ આપતા આપણને 33.58 મળે છે. આમ આપણે કહી શકાય કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ હોય એટલે કે એક્સ બરાબર 4.5 હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક અંદાજિત રોકાણ 33.58 હશે એવું કહી શકીએ. હવે આપણે ઉદાહરણ 10ની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા ખાસ કરીને 3 માર્કમાં પૂછાતા હોય છે બધા, એટલે આજે આપણે બધા 3 માર્કના અને 2 માર્કના દાખલાઓ છે તેની સમજૂતી જ મેળવીએ છીએ. ચાલો ઉદાહરણ 10 જોઈએ. એક બોલપેન બનાવતી કંપનીના બોલપેનનો ભાવ અને તેનો પુરવઠો તેની માહિતી નીચે મુજબ આપેલી છે. બોલપેનના ભાવ 40 રૂપિયા હોય એટલે કે એક્સ બરાબર 40, ત્યારે આપણે પુરવઠાનું અનુમાન એટલે કે વાય કેપ કેટલા તે શોધવાના છે. અહીં આપણે ભાવ એટલે કે એક્સ અને પુરવઠો એટલે વાય આપેલ છે. સરેરાશ એટલે કે મધ્યક આપેલા છે 30 અને 500. વિચરણ એટલે પ્રમાણિત વિચરણનો વર્ગ આપેલ છે 25 અને 10,000. આર બરાબર 0.8 આપેલ છે એટલે કે સહસંબંધ આપેલ છે. હવે આપણે ક્રમ અનુસાર સ્ટેપ મુજબ દાખલો ગણીએ. આપણું પ્રથમ સ્ટેપ એક્સ બાર અને વાય બાર જે આપણે 30 અને 500 આપેલ છે. બીજું સ્ટેપ આપણું નિયત સંબંધાંક એટલે કે બી શોધીએ. તેનું સૂત્ર થશે આર ગુણ્યા એસવાય છેદમાં એસએક્સ. અહીં દાખલામાં એસવાય 25નું વર્ગમૂળ એટલે કે 5 અને 10,000નું વર્ગમૂળ એટલે કે 100 આપણે વર્ગમૂળ શોધી અને પ્રમાણિત વિચલન મેળવીશું. તો અહીં આપણે તેની કિંમત મૂકીએ તો બી બરાબર આર ગુણ્યા એસવાય છેદમાં એસએક્સ એટલે કે 0.8 ગુણ્યા 100 છેદમાં 5. તેથી બી બરાબર 16 મળશે. અહીં ખાસ ધ્યાનમાં રાખો, રકમમાં આપણે વિચરણ આપેલ છે. વિચરણ એટલે કે પ્રવિનો વર્ગ. આપણે સૂત્રમાં પ્રમાણિત વિચલન જોઈએ એટલે કે જે વિચરણ આપેલું છે તેનું વર્ગમૂળ કાઢવું પડે. હવે આપણે એ શોધીએ. ત્રીજું સ્ટેપ આપણું એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. અહીં વાય બાર એટલે 500, બી એટલે 16 અને એક્સ બાર એટલે 30 મૂકી સાદુરૂપ આપતા એની કિંમત આપણને 20 મળશે. હવે આપણું ચોથું સ્ટેપ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તેનું આપણું સમીકરણ છે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. તેમાં આપણે એ બરાબર 20 અને બી બરાબર 16 મૂકી તેથી આપણું સમીકરણ પૂર્ણ થયું કહેવાય. હવે આપણા દાખલામાં એક્સ બરાબર 40 ત્યારે વાયની અનુમાનિત કિંમત મેળવવાની છે. તો એક્સની જગ્યાએ આપણે 40 મૂકવાના થશે. તો એક્સ બરાબર 40 મૂકી અને સાદુરૂપ આપતા વાય કેપ આપણે 660 એકમ મળે છે. આમ આપણે કહી શકીએ કે ભાવ બરાબર 40 હોય ત્યારે પુરવઠાનું અનુમાન 660 એકમ
થશે. હવે આપણે ઉદાહરણ 11ની સમજૂતી મેળવીએ. દક્ષિણ ભારતના એક રાજ્યમાં એક વ્યક્તિની ખાદ્ય પદાર્થોમાંથી બનતી ચમચીનું ઉત્પાદન કરે છે. હવે આ માહિતી ઉપરથી આપણે n બરાબર 6 આપેલ છે, સિગ્મા એક્સ એટલે 45 આપેલ છે, સિગ્મા વાય એટલે 122 આપેલ છે, સિગ્મા એક્સ સ્ક્વેર એટલે 439 આપેલ છે, સિગ્મા એક્સ વાય 605 આપેલ છે. આપણે નિયત સંબંધ રેખા શોધવાની છે અને ભાવ બરાબર 10 હોય ત્યારે તેનું અનુમાન કરવાનું છે. આપણે સ્ટેપ કરીએ છીએ તે રીતે જ આપણું પ્રથમ સ્ટેપ એક્સ બાર અને વાય બાર શોધીએ. તો અહીં એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં n એટલે કે 45/6 બરાબર 7.5 થશે. હવે આપણે વાય બાર શોધીએ તો વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં n એટલે કે 122/6 બરાબર 20.33 મળશે. હવે આપણું બીજું સ્ટેપ નિયત સંબંધાંક એટલે કે બી શોધીએ. અહીં દાખલામાં સિગ્મા એક્સ વાય આપેલ છે, તેથી આ સૂત્ર અપનાવવું પડશે. બી બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કાઉન્સનો હોલ સ્ક્વેર. હવે આપણે આ સૂત્રમાં આપેલી કિંમતો મૂકી દઈ અને તેનું સાદુરૂપ આપીએ. અહીં આપણે n બરાબર 6 આપેલ છે, સિગ્મા એક્સ વાય 605 આપેલ છે, સિગ્મા એક્સ એટલે 45 મૂકેલ છે, સિગ્મા વાય એટલે 122 મૂકેલ છે, સિગ્મા એક્સ સ્ક્વેર 439 મૂકેલ છે અને સિગ્મા એક્સ એટલે 45 કાઉન્સનો હોલ સ્ક્વેર. આ રીતે આપણે બધી કિંમત મૂકી, તેથી આપણે બીની કિંમત છે ફાઇનલ -3.05 મળશે. હવે આપણું ત્રીજું સ્ટેપ એ શોધીએ એટલે કે અંતઃખંડ શોધીએ. તેનું સૂત્ર છે વાય બાર ઓછા બી એક્સ બાર. વાય બાર એટલે 20.33, બી એટલે -3.05, એક્સ બાર એટલે 7.5. અહીં વચ્ચે માઇનસ માઇનસ પ્લસ થશે અને સાદુરૂપ આપતા 43.21 મળશે. આમ એની કિંમત 43.21 મળી કહે. હવે આપણે ચોથું સ્ટેપ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવીએ. તો વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. અહીં એ એટલે 43.21, બી એટલે -3.05 અને એક્સ એમનો મૂકીશું. હવે આપણે દાખલામાં એક્સ બરાબર 10 મૂકી તેની અનુમાનિત કિંમત શોધતા એક્સની બદલે 10 મૂકવાના છે અને સાદુરૂપ આપતા વાય કેપ આપણને 12.71 મળશે. આમ આપણે કહી શકીએ કે ભાવ જ્યારે 10 રૂપિયા હોય ત્યારે અનુમાનિત માંગ છે 12.71 હશે એમ કહી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ઉદાહરણ 12ની સમજૂતી મેળવીએ. એક કંપની દ્વારા ઉત્પાદિત પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદિત કરતા એક એકમના જુદા જુદા સમયે પવનની ગતિ અને વીજળીનું ઉત્પાદન છે તેનું અવલોકન નીચે મુજબ નોંધેલું છે. અહીં પવનની ગતિ એટલે કે એક્સ આપેલ છે, વીજળીનું ઉત્પાદન એટલે કે વાય આપેલ છે. એક્સ બાર બરાબર 20, વાય બાર બરાબર 186, સિગ્મા એક્સ વાય 23,200 અને એસ વર્ગ એક્સ 50 આપેલ છે. હવે આપણે અહીં વાયનું એક્સ પરનું નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવાનું છે. જો પવનની ગતિ 25 હોય એટલે કે એક્સ બરાબર 25 છે ત્યારે વાયની અનુમાનિત કિંમત આપણે મેળવવાની છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણીએ. તો પ્રથમ સ્ટેપમાં આપણે એક્સ બાર અને વાય બાર શોધીએ જે આપણને આપેલ છે. આપણું બીજું સ્ટેપ નિયત સંબંધાંક એટલે કે બી શોધીએ. અહીં બીનું સૂત્ર છે સિગ્મા એક્સ વાય માઇનસ n ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં n એસ વર્ગ એક્સ. આ સૂત્ર સરળ રહેશે. હવે આપણે આમાં કિંમત મૂકીએ. અહીં સિગ્મા એક્સ વાય એટલે 23,200 મૂક્યા, માઇનસ n એટલે 5, એક્સ બાર એટલે 20, વાય બાર એટલે 186 છેદમાં n એટલે 5 અને એસ વર્ગ એક્સ એટલે કે
50 મૂક્યા. હવે આપણે તેનું સાદુરૂપ આપીએ અને તેની ફાઇનલ કિંમત આપણને 18.4 મળશે. હવે આપણું ત્રીજું સ્ટેપ, એ શોધીએ. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. અહીં વાય બાર એટલે 186, બી એટલે 18.4 અને એક્સ બાર એટલે 20 મૂકી સાદુરૂપ આપતા એની કિંમત આપણને -182 મળશે. હવે આપણું ચોથું સ્ટેપ, નિયત સંબંધ રેખા અથવા તો સમીકરણ. તેનું સમીકરણ છે આપણે અથવા રેખા છે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. અહીં એ એટલે -182, બી એટલે 18.4, એક્સ એમનું રાખવાનો છે આપણે. હવે આપણે જો અનુમાનિત કિંમત મેળવવાની હોય એટલે કે એક્સ બરાબર 25, ત્યારે વાયની અનુમાનિત કિંમત કેટલી તે શોધવાની છે. તેથી આપણે સમીકરણમાં એક્સની જગ્યાએ 25 મૂકી અને સાદુરૂપ આપી તો આપણે વાય કેપ 278 મળશે. આમ આપણે કહી શકીએ પવનની ગતિ એટલે કે એક્સ બરાબર 25 કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે અંદાજે 278 વોટ વીજળીનું ઉત્પાદન થાય, એટલે કે વાયની અનુમાનિત કિંમત છે આપણે 278 મળી તેમ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જે આપણે દાખલા ગણ્યા તેની વધારે પ્રેક્ટિસ કરવા માટે સ્વાધ્યાય 3.2 જે આપેલ છે તેના દાખલાની પ્રેક્ટિસ કરજો. આ પ્રકારના દાખલા બને ત્યાં સુધી આપણું જે બી શોધવાનું સૂત્ર છે n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર ઓછા સિગ્મા એક્સ કાઉન્સનો હોલ સ્ક્વેર, બને ત્યાં સુધી આ સૂત્રનો જ ઉપયોગ કરજો. અને બધા દાખલામાં આપણે ક્રમ અનુસાર જે 4 સ્ટેપ છે, સૌથી પહેલાં એક્સ બાર વાય બાર શોધો, બીજું સ્ટેપ આપણું નિયત સંબંધાંક એટલે કે બી શોધો, ત્રીજું સ્ટેપ આપણે અંતઃખંડ એટલે કે એ શોધો અને ચોથું સ્ટેપ વાયનું એક્સ પરનું સમીકરણ એટલે કે નિયત સંબંધ રેખા એટલે કે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. આ 4 સ્ટેપ પૂરા કરી અને 5મા સ્ટેપમાં આપણે જો અનુમાનિત કિંમત મેળવવાની હોય તો તે કરવાનું હોય છે. આ રીતે બધા દાખલાની પ્રેક્ટિસ કરજો. ચાલો હવે આપણે નિશ્ચયકતાનો આંક એટલે શું તેના વિશે સમજૂતી મેળવીએ. પરીક્ષામાં નિશ્ચયકતાનો આંકની જે થિયરી છે 2 માર્ક અથવા 3 માર્કમાં થિયરી પણ પૂછાઈ શકે છે. તેથી નિશ્ચયકતાનો આંક છે તે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ કે નિયત સંબંધ એ 2 સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે અને નિરપેક્ષ ચલની કોઈ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવા તે ઉપયોગી છે. આવા અનુમાનની વિશ્વસનીયતા જાણવા માટેનું એક માપ છે તે નિશ્ચયકતાનો આંક છે. ધારો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ છે, તો સાપેક્ષ ચલ વાયની અવલોકન પરથી મળતી અવલોકિત કિંમતો વાય અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી તેને અનુમાનિત કિંમતો વાય કેપ વચ્ચેનો સહસંબંધાંકના વર્ગને નિશ્ચયકતાનો આંક કહે છે. તેને સંકેતમાં કેપિટલ આર સ્ક્વેર વડે દર્શાવાય છે. તો આપણે તેનું સૂત્ર આ રીતે બનાવી શકીશું. કેપિટલ આર સ્ક્વેર બરાબર કાઉન્સમાં આર કાઉન્સમાં વાય અને વાય કેપ કાઉન્સનો વર્ગ એટલે કે સહસંબંધનો વર્ગ. અહીં સહેલાઈથી જાણી શકાય છે કે અહીં 2 ચલ વચ્ચે સંબંધનો અભ્યાસ આર સ્ક્વેરનું મૂલ્ય સ્મોલ આર સ્ક્વેર એક્સ વાય એટલે કે આર સ્ક્વેર જેટલું જ થાય છે. એનો મતલબ નિશ્ચયકતાનો આંક બરાબર સહસંબંધનો વર્ગ આ રીતે મળી શકે. તો અહીં આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર થશે તે ખાસ ધ્યાનમાં રાખો. તેના પરથી આપણે જે વાયની અનુમાનિત કિંમતની વિશ્વસનીયતા છે તે દર્શાવી શકીશું. તો જ્યારે દાખલામાં
નિયત સંબંધ આંકની વિશ્વસનીયતા ચકાસો તેમ કહે ત્યારે આપણે નિશ્ચયકતાનો આંક શોધવાનો થશે. ચાલો હવે આપણે ઉદાહરણ 13 દ્વારા તેની સમજૂતી મેળવીએ. અહીં કોષ્ટકમાં કારીગરોનો અનુભવ વર્ષમાં અને તેનો માસિક પગાર આપેલો છે. આપણે અનુભવ તેને એક્સ વડે દર્શાવીએ અને માસિક પગાર તેને વાય વડે દર્શાવીએ. આપણે અહીં દાખલામાં નિશ્ચયકતાની આંકની ગણતરી કરવાની છે અને અનુભવ એટલે કે એક્સ અને માસિક પગાર વાય વચ્ચેનો સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો તેમ કહેલ છે. હવે આપણે આગળ ગણતરી કરતાં તે રીતે જ આપણે કોલમ બનાવવાના થશે. અહીં જે રકમ એક્સ અને વાય આપેલ છે તેને આધારે આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણીએ. તો પ્રથમ આપણે એક્સ બાર અને વાય બાર શોધી લઈએ, આપણું પ્રથમ સ્ટેપ. બીજું સ્ટેપ આપણે નિયત સંબંધ આંક શોધવા માટે બી શોધવા આપણે સૌપ્રથમ એક્સ વાયનો ગુણાકાર એટલે કે એક્સ વાય, ત્યાર પછી એક્સ સ્ક્વેર અને ત્યાર પછી આપણે વાય સ્ક્વેર શોધીશું. આ રીતે કુલ આપણા 5 કોલમો બનશે. કારણ કે નિશ્ચયકતાનો આંક શોધવો હોય એનો મતલબ તમારે સહસંબંધાંક શોધવો પડે, તે ખાસ ધ્યાનમાં રાખો. તો અહીં આપણે આ 5 કોલમો બનાવીશું. હવે આપણે આર સ્ક્વેર એટલે કે નિશ્ચયકતાનો આંક શોધીએ. તો તેનું સૂત્ર છે આરનો વર્ગ એટલે કે સહસંબંધનો વર્ગ. આપણે તેનું સૂત્ર છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કાઉન્સનો સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય કાઉન્સનો સ્ક્વેર. અહીં આખા ઓલ કાઉન્સનો સ્ક્વેર કરેલ છે. આ જે સહસંબંધનું સૂત્ર છે. હવે આ સહસંબંધનું જે સૂત્ર છે તેમાં આપણે કિંમત મૂકીએ. તો એન એટલે 7 મૂક્યા, સિગ્મા એક્સ વાય એટલે તેની કિંમત મૂકી, સિગ્મા એક્સ એટલે 85 મૂક્યા, સિગ્મા વાય એટલે 139 મૂક્યા, છેદમાં એન એટલે 7 મૂક્યા, સિગ્મા એક્સ સ્ક્વેર 1185, સિગ્મા એક્સ એટલે કે 85, સિગ્મા વાય સ્ક્વેર એટલે 3354 અને સિગ્મા વાય એટલે કે 139 કાઉન્સનો હોલ સ્ક્વેર. આ રીતે આપણે બધી કિંમતો મૂકી દીધી. હવે આપણે તેનું ગુણાકાર કરી અને સાદુરૂપ આપીએ. હવે કાઉન્સનો વર્ગ હોવાથી આપણે છેદમાં વર્ગમૂળ અને કાઉન્સનો વર્ગ હોવાથી વર્ગમૂળ દૂર થઈ જશે, તે ખાસ ધ્યાનમાં રાખો. અહીં ફાઇનલ આપણને આર સ્ક્વેર તેની કિંમત મળશે આપણને 0.97. હવે જ્યારે દાખલામાં આર સ્ક્વેરની કિંમત 1ની નજીક હોય, અહીં 0.97 મળેલ છે, 1ની નજીક હોય તો આપણે એમ કહી શકીએ કે સુરેખ નિયત સંબંધ છે તેની ધારણા યોગ્ય છે એમ આપણે કહી શકીએ. અથવા ધારણા છે તે શ્રેષ્ઠ છે, યોગ્ય છે તેમ પણ આપણે કહી શકીએ.